ફરીથી આપનું સ્વાગત છે। વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે અને ડ્રગ્સનો મુદ્દો ચર્ચાયો છે। જી હા, ગૃહમાં ડ્રગ્સનો મુદ્દો ચર્ચાયો અને હાલ હર્ષ સંઘવી પત્રકારોને સંબોધન કરી રહ્યા છે। 116ની નોટિસ પર રાજ્યના સૌ નાગરિકોના વિવિધ પ્રશ્નો માટે ખાસ કરીને વિધાનસભાનું સત્ર આયોજન થતું હોય છે। રાજ્યના નાગરિકોના વિવિધ પ્રશ્નો સુચારુ રૂપે ચર્ચા થાય અને ચર્ચાના અંતે રાજ્યના નાગરિકોને સુવિધાઓ મળે, નાની મોટી જો કોઈ દુવિધા હોય તો એ દુવિધાનો નિકાલ થાય તે માટે ખાસ કરીને વિધાનસભાનું સત્ર મળતું હોય છે। વિધાનસભાના સત્ર દરમિયાન પક્ષ વિપક્ષના સૌ સભ્ય પોતપોતાના વિસ્તારના પ્રશ્ન લઈને આવતા હોય છે। કાલે કોંગ્રેસ દ્વારા અનેક વિષયો પર વિધાનસભા ગૃહમાં દેખાવો કરવામાં આવ્યો। એમાંનો એક વિષય જે રાજ્યના યુવાધનને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારનું અભિયાન નહીં, આંદોલન નહીં, પરંતુ આર પારની લડાઈ એટલે કે ડ્રગ્સ વિરોધની આ લડાઈની ચર્ચા આજે વિધાનસભા ગૃહમાં હતી। વિધાનસભા ગૃહની શરૂઆતમાં અને આપ સૌની સાક્ષીમાં કાલે બી વિધાનસભાના સ્પીકરને મેં નમ્ર અરજ કરી કે સરકાર વિધાનસભાના નિયમોથી બહાર રહીને બી અને મારા વિપક્ષના સાથીઓને ડ્રગ્સ વિશે મનની અંદર જે કોઈ પ્રશ્ન હોય એ બધા જ પ્રશ્ન સ્કોપની બહાર 1 કલાક, 2 કલાક, 4 કલાક ગમે તેટલો સમય થાય હું પ્રત્યેક સભ્યને આ જવાબ આપવા માટે તૈયાર છું। અને આ જવાબ આજે વિધાનસભાના નિયમોને થોડી ઘણી છૂટ આપીને રાજ્યના નાગરિકો સુધી સાચી માહિતી પહોંચી શકે તે માટે સંપૂર્ણ ચર્ચા લાઈવ કરવામાં આવે, તેથી ચર્ચા અને લોકોના જે પ્રશ્ન છે, લોકોના મનમાં કોઈ મૂંઝવણ હોય તો એની સાચી માહિતી લોકો સુધી પહોંચાડી શકાય। કાલે જ્યારે ડ્રગ્સના વિષય પર ચર્ચા થાય તેની માંગણી કરી, આજે ડ્રગ્સના વિષયની ચર્ચા અને એવી ખુલ્લા મનથી બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે જ્યારે મેં બાંહેધરી આપી, તૈયારીઓ દર્શાવી, ત્યારે જાણી જોઈને ડ્રગ્સના વિષય પર ચર્ચા થાય તો અલાયન્સમાં કોંગ્રેસ જોડે, બીજી ઘણી પાર્ટીઓ જોડે જે સરકારો ચાલતી હોય એ રાજ્યના આંકડાઓ બી આવે, કયા પ્રકારે ગુજરાતને જે ડ્રગ્સ પકડવાની કામગીરી કરી રહી છે તેને જાણી જોઈને નેક્સસનો હાથો બનીને આ લડાઈને કઈ રીતે ઢીલી પાડવામાં આવે તેનો પ્રયત્ન કરતા લોકો ખુલ્લા પડે। આ ચર્ચા ના થાય તે માટે કોંગ્રેસ દ્વારા અનેક સમય સુધી આ ચર્ચા ચાલુ ના થવા લીધી। ચર્ચાના વિષય પર જો કાલે આજ વિધાનસભા ગૃહની બહાર દાદર પર ઉભા રહીને ડ્રગ્સ મુદ્દાની ચર્ચાના બેનરો લઈને ઉભા રહે તો કાલનું મેં કહ્યું હતું કે કાલે હું બધા જ જવાબો ખુલ્લા મને આપવા તૈયાર છું। તો બી આજે કોંગ્રેસ પક્ષના આ ધારાસભ્યો જે મીડિયા, સોશિયલ મીડિયા, ચારે દિશામાં ખોટી માહિતીઓ ફેલાવવા માટેનો પ્રયાસ કરનાર લોકો આજે એક બી પ્રશ્ન વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત ના કર્યો।
પ્રજાએ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો હોય, આ સામાજિક દૂષણ સામેની લડાઈની જવાબદારી એ પ્રત્યેક ચૂંટાયેલા વ્યક્તિઓની છે. જો એક સભ્ય ઊભા થઈને પોતાના વિસ્તારની માહિતી આપી શકે તો ખરેખર પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તમે વિસ્તારમાં જો તમારી પાસે આ પ્રકારની ફરિયાદ આવે તો વિધાનસભા ગૃહની અંદર 1 કલાક સુધી ચાલેલી આ ચર્ચામાં એક બી વાત કેમ ના મૂકવામાં આવે? કાલે મારા મિત્ર અને કોંગ્રેસના નેતા એવા અમિત ચાવડાજી દ્વારા એક ડિબેટમાં એમને પ્રશ્ન પૂછ્યો, જોરથી વાતો કરતા હતા ડિબેટમાં કે ગૃહમંત્રી જોડે જેનો ફોટો હોય એવા લોકો ડ્રગ્સ વેચતા પકડાય છે. મારી રાજ્યની જનતાને સૌ મીડિયાઓના માધ્યમથી હું આપને જણાવવા માંગુ છું કે આ સૌથી મોટું સર્ટિફિકેટ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર માત્ર અભિયાન નહીં પરંતુ ડ્રગ્સ વિરોધ એક લડાઈ લડી રહી છે. હું રાજ્યનો ગૃહમંત્રી છું, આપ સૌના આશીર્વાદથી આ લડાઈ લડી રહ્યો છું. મારા જીવનને જોખમમાં નાખીને આ લડાઈ જ્યારે આટલા મોટા નેક્સસની સામે લડી રહ્યો છું ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી હોવા છતાં મારી અને દેશના અનેક નેતાઓ જોડે જેનો ફોટો હોય એવા વ્યક્તિ બી જો ડ્રગ્સ વેચતા ધ્યાનમાં આવે તો એને બી પકડવામાં ગુજરાત પોલીસે કોઈ કચાશ નથી છોડી. આ જ સૌથી મોટું સર્ટિફિકેટ છે. સત્તાની ઉપયોગ કઈ રીતે કરવો, સમાજના હિતમાં કે સમાજના અહિતમાં, એનો આ સૌથી ઉત્તમ ઉદાહરણ છે. સમાજના હિતમાં સરકારે એ કોઈ બી વિચારધારાનો વ્યક્તિ હોય એને સમાજના દૂષણ ફેલાવવાનો હક નથી અને એને પકડીને એક મોટું નેક્સસ અને રાજ્યના યુવાનોનું જીવન બચાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ગૃહમંત્રી બન્યા પછી પહેલા દિવસે જ રવિવારના દિવસે જ્યારે મારી ઉંમરના સૌ યુવાનો પોતપોતાના પરિવાર જોડે બહાર ફરવા જતા હોય છે, જમવા જતા હોય, એ રવિવારની રાત મને આજે બી યાદ છે. મોડી રાત સુધી ગુજરાતના ગૃહ વિભાગના સૌ અધિકારીઓ જોડે બેસીને ડ્રગ્સ વિરુદ્ધનું અભિયાન, લડાઈ એ કઈ રીતે લડી શકાય તેની તૈયારીઓ ચાલુ કરવામાં આવી. અને તે જ દિવસે ડ્રગ્સ પકડવાનું કામ કરનાર પોલીસને પ્રોત્સાહન કઈ રીતે અપાય, રાજ્યના કોઈ બી નાગરિક ડ્રગ્સ માટે માહિતી આપે તો એને પ્રોત્સાહન કઈ રીતે આપી શકાય, બોર્ડર પારથી કોઈ બી ડ્રગ્સ અહીંયા આવે છે એની માહિતી આપે તો એને પ્રોત્સાહન કઈ રીતે આપી શકાય, તેના માટે ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બનાવવામાં આવી. પહેલું રાજ્ય ગુજરાત રાજ્ય જેને ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બનાવી. દેશનું ડ્રગ્સ કેપિટલ કયું રાજ્ય છે, કયા શહેરોમાં ડ્રગ્સનું સૌથી વધારે વેચાણ થાય છે તેનો અંદાજો રાજ્યના સૌ નાગરિકોને છે. પરંતુ આપણું રાજ્ય પ્રિકોશન સ્વરૂપે આપણી એક બોર્ડર પાકિસ્તાનથી જોડાયેલી છે. અફઘાનિસ્તાનમાં જે પ્રકારે પરિવર્તન આવ્યું, જે પ્રકારે રાજનીતિક આખી બદલાવ આવ્યો, એના પછીની પરિસ્થિતિને આપણે સમજી શક્યા હતા. તે માટે બોર્ડરો પર કેન્દ્રીય એજન્સીઝ જોડે સઘન ચેકિંગ, મજબૂતાઈથી વધુમાં વધુ ટીમો ત્યાં લગાડવામાં આવી. કોસ્ટગાર્ડ, નેવી, એનસીબી, ગુજરાત એટીએસ, બોર્ડરના જિલ્લાઓની પોલીસ એને આ બાબતની ગંભીરતા દાખવી. રાજ્ય સરકારનો એક જ મોટો કે આપણા રાજ્યના યુવાનો
ડ્રગ્સમાં બરબાદ ના થાય તે દિશામાં આપણે કામ